સોમનાથ દાદા. તો ભાઈ હમણાં બસ રાજુલા આવ્યા, પણ અમારે ભાઈબંધ જે આવવાનો હતો ને એ હવે અત્યારે ના પાડે છે. તો આનો ભાઈબંધ હતો ને એના બસ સ્ટેન્ડ ભૂખ લાગી ગઈ એટલે આપણે પફ લઈ લીધા. ભાઈ પફ બતાવે. હા છે ભાઈ, આપણે કોળીકના આપણે વેગડાજી ભેલ જોઈ લો. ને ઓલા છે આપણે અમીરસિંહ મંગ બધા. તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને સવારમાં જય દ્વારકાધીશ ને ગુડ મોર્નિંગ. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 7:30 અને આપણે જવાનું છે ભાઈ, હમણાં રજા છે ઓફિસમાં, એટલે આપણે જઈએ છીએ સોમનાથ દાદાના દર્શન કરવા. સોમનાથ હું ને મારો ભાઈબંધ, તમે જોઈ શકો છો આ આપણો કલેજો કોઈ ન હોય એટલે અમારો આ ભાઈબંધ હોય જ તે. તો જઈએ છીએ અમે દર્શન કરવા સોમનાથ. અમારો ભાઈબંધ એક આવે છે રાજુલાથી, અને પહેલાં આપણે જાવું રાજુલા, પછી જાવું સોમનાથ. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો, અને આપણી ચેનલમાં પહેલી એક હોય તો જરાક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જઈએ છીએ ભાઈ સીધા સોમનાથ. અને જો ભાઈ આપણે સરકારી તો ન મળી પડે એટલે આપણે પ્રાઇવેટમાં બેસી ગયા છીએ, હું ને આપણા ભાઈબંધ. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો, અને ચેનલમાં પહેલી એક હોય તો જરાક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જઈએ છીએ ભાઈ પહેલાં રાજુલા, પછી જાવું આપણે સીધા સોમનાથ. આપણે પહોંચી ગયા છે ભાઈ ફાઇનલી રાજુલા, ને આ છે ભાઈ રાજુલાનું બસ સ્ટેન્ડ. હું ને અમારો ભાઈબંધ પહોંચી ગયા છે રાજુલા. હવે આપણે ભાઈબંધ આવે એટલે આપણે જઈ રાજુલા આવ્યા, પણ અમારે ભાઈબંધ જે આવવાનો હતો ને એ હવે અત્યારે ના પાડે છે. તો આનો ભાઈબંધ હતો ને એને જ અમને ચાર કર્યા હતા સોમનાથ જવા માટે. તો હવે અમે વિચાર કરીએ છીએ જવું કે ન જવું. અમારો ભાઈબંધ કેમ કરીએ ભાઈ, આપણે શું કરવું, જવું કે બેયને જવાનું હોય ને. તો ભાઈ અમારો જે ભાઈબંધ આવવાનો હતો એનું કેન્સલ હતું, કંઈક કામ આવી ગયું, એટલે તો હવે એમ નક્કી કર્યું છે કે અમે બે જઈએ. હવે આનો ભાઈબંધ હતો ખાસ કરીને, તો ભાઈ ભાઈબંધ આવવાનો હતો, એનું રહ્યું કેન્સલ. હવે અમે નક્કી કરીએ છીએ જવું કે નહીં જવું. બોલ ભાઈ શું કરવું, આપણે કરી નાખો દર્શન કરી નાખવાના હોય. તો ભાઈ એ ભાઈબંધ ન આવે તો કાંઈ નહીં, હવે અમે બે જઈએ છીએ, એટલે બસ મળે એટલે સીધા જઈએ છીએ હવે સોમનાથ. રાજુલા બસ સ્ટેન્ડમાં સવારમાં 7:30 વાગ્યાના બેઠા, પણ આપણે જે ભાઈ સોમનાથ જવાનું છે ને એ બસ આવતી નથી. અમારા ભાઈબંધને થોડીક ભૂખ લાગી છે ને એટલે ભાઈ થોડોક અમે નાસ્તો કરી આવીએ. સવારનું કાંઈ ખાધું નથી, તો ભાઈ પહેલાં નાસ્તો કરી આવીએ. બસનું ક્યારે આવે કે નક્કી નથી, એટલે અમે થોડુંક નાસ્તો કરી લઈએ, પછી આપણે મળીએ સીધા આવે બસમાં. આપણે ભાઈ બસમાં રહી ગયા છીએ રાજુલાથી, આપણે ડૂબી ગયા છીએ નાગેશ્વરી, એટલે અને જઈએ છીએ ભાઈ. ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ ઉનાના બસ સ્ટેન્ડમાં. આ છે ભાઈ ઉનાનું બસ સ્ટેન્ડ. ભાઈ અત્યારે વાગી જશે 10 વાગી જાય ને ભાઈ તડકો પડે છે કપનો. આપણે જવાનું છે સોમનાથ. ક્યારનો આ ભાઈબંધને માવો ખાવો હતો, માવો ખાઈ લીધો ને પહોંચી ગયા છે ઉના બસ સ્ટેન્ડ. ફ્રેશ થઈને જઈએ ભાઈ આપણે સોમનાથ જવાનું છે. આ છે આપણી બસ જેમાં આપણે આવ્યા છીએ, વેરાવળ ભાવનગર. તો અહીંથી આપણે જવાનું છે ભાઈ સોમનાથ, ને ઉના પહોંચી ગયા છીએ. કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો, તમે દર્શન કરાવો સોમનાથ દાદા. ઉના બસ સ્ટેન્ડ ભૂખ લાગી ગઈ એટલે આપણે પફ લઈ લીધા. ભાઈ પફ બતાવે. પહોંચી ગયા છીએ કોડીનાથ, અને કોડીનાથમાં જો આપણે લઈ લીધા મેંગો. મેન મારા કલે છે પહોંચવામાં ભાઈ આપણે થોડીક જ વાર છે. હવે લગભગ 2 કિલોમીટર છે ને ભાઈ. જો ભાઈ આપણે મંદિર જવાના રસ્તે ચડી ગયા છીએ. બના રહેજો, તમને બતાવો, સોમનાથ દાદાના દર્શન કરાવો. થોડીક જ વાર છે. આપણે બસમાંથી ઉતરીને બસ સ્ટેન્ડમાં આવી ગયા છીએ ને હવે જઈએ છીએ મંદિર તરફ. બધા કંઈક નાવા ધોવાની વ્યવસ્થા કરશું, પછી આપણે જાવું દર્શન કરવા. નાહી ધોઈને તૈયાર આપણે થઈ ગયા છીએ ને આ ભાઈબંધને ભાઈ નાહ્યો નહીં અને કીધું પણ, ને ભાઈ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને હવે જવાનું છે આપણે મહાદેવના દર્શન કરવા. પહેલાં આપણે કરી લો તમે અમીરસિંહ ગોહિલ, આપણે વેગડાજી ભીલ, સામે તમને દેખાય ભાઈ આપણે સોમનાથ દાદા. તો ભાઈ હમણાં બસ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, આપણે ભાઈ મંદિર તરફ જઈ રહ્યા છીએ ને નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે. હવે આવું કંઈક ટ્રાફિક છે સોમનાથમાં અત્યારે, જોઈ શકો છો તમે. આપણે સામે દેખાય ભાઈ સોમનાથ દાદાનું મંદિર. ટ્રાફિક છે થોડું.
આપણે મહાદેવના મસ્ત મજાના દર્શન કરીને વહી આવ્યા છીએ અને ભાઈ અંદર ફોન તો ન લઈ જાવ દે એટલે દર્શન ન આપણે ફોન અહીંયા મૂકતા જતા બહાર જ છે તમને અહીંથી દર્શન આપણે કરાવી દો મહાદેવના આપણે ઘરે બેઠા તમે દર્શન કરો આપણે સોમનાથ દાદાના મંદિરના તો ભાઈ આપણે મસ્ત મજાના હું ને આપણો મારો ભાઈ પણ બે વહી આવ્યા છીએ દર્શન કરીને હવે આપણે ભાઈ બેગ જમા કરાવેલ છે લઈ આવી પછી જવું આપણે દરિયા કાંઠે થોડાક ફોટા પાડશું વરસાદી લેવું અને પછી આપણે નીકળશું થોડાક આગળ તમે વિડીયોમાં બનાવી લેજો ને ભાઈ ટ્રાફિક છે અત્યારે માપસર થોડું મસ્ત મજાના સમી કારવીને વહી આવ્યા છીએ અને જઈએ છીએ આપણે અત્યારે દરિયે થોડાક ભાઈ આટા મારશું ઘડી તો આપણો બસનો ટાઈમ થઈ જાય જવાનો આપણે છે ભાઈ અમીરસિંહ ગોહિલ એની ઓલી બાજુ આપણે વેગડાજી ભેલ અહીંયા જોયા હોય તો જોઈ લો તમે પણ ને પબ્લિક વધતું જાય છે સોમનાથમાં થોડું ને અમારો ભાઈ બેન સોળે છે માવો હા છે ભાઈ આપણે કોળીકના આપણે વેગડાજી ભેલ જોઈ લો ને ઓલા છે આપણે અમીરસિંહ ગોહિલ હા છે આપણે વેગડાજી ભેલ અરે વાંચવું હોય તો ભાઈ વિડીયો સ્કીપ ચોટાડીને વાંચવું હોય તો વાંચી લેજો હું લખેલું છે હા છે આપણે સોમનાથ દાદા ભાઈ પોગી ગયા છે ભાઈ માવા ખાઈ ગયું છે અને આપણે આવી ગયા છે કહીએ એક નંબર હું છે આપણે હમંગા હું મંગી દરિયાની કાંઠે મસ્ત મજાની આપણે હનુમાન દાદાની મૂર્તિ તમને બતાવું જો સાહેબ કોઈ ગયો હે આપણે અત્યારે આવી ગયા છે ભાઈ દરિયાના કાંઠે એક ગયો ભાઈ મંદિર પાસે જ છે હાવ ને ભાઈ અહીંયા થોડું પબ્લિક છે અત્યારે મને તડકો લાગે છે ને એટલે આપણે એક માવા મળે લઈ હવે જઈએ છીએ આપણે બસ સ્ટેન્ડ તરફ થી નીકળ્યા હતા અને 4:30 વાગે નીકળ્યા હતા ને અત્યારે વાગી જશે 6:30 જેવું થઈ ગયું છે અને આપણે પહોંચીએ છીએ ઉના બસ સ્ટેન્ડ જોઈ શકો છો તમે ને વિડીયો આપણે ભાઈ અહીંયા પૂરો કરીએ છીએ કેમ કે વિડીયો બહુ મોટો થઈ જાય એટલે વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી આપણે મળશું ફરી એકવાર નવા વિડીયો સાથે